ખેડૂત મિત્રો, આજે તારીખ 18/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. રાજકોટ 1888, અમરેલી 1895, જામજોધપુર 1885, સાવરકુંડલા 1850, જેતપુર 1886, બોટાદ 1900, જસદણ 1875, ગોંડલ 1761. અમરેલી ખાતે નવા કપાસના ભાવ 2151 જેટલા બોલાયા છે તેવી માહિતી છે તે મને મળી છે. હવે ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 65,000 થી 65,300, કપાસિયાના 20 કિલોના ભાવ 920 થી 980 અને કપાસિયા ખોળ 60 કિલોવાળી ભરતીવાળી ગુણી જે બ્રાન્ડ આવે છે તેના 2600 થી 2700ની આસપાસ ચાલી રહ્યા છે. ગઈકાલે એટલે કે તારીખ 17/7/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.67 જેટલો ઘટીને 78.63 સેન્ટની આસપાસ બંધાવેલો છે. ન્યૂયોર્ક કોટન વાયદો ઘણો બધો ઘટ્યો છે. હવે આનું કારણ છે તે ખેડૂત મિત્રો, ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો ઘટવાના ઘણા બધા કારણો છે. એક તો આપણે કહ્યું હતું કે ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં $100ની ઉપરની સપાટીએ ડોલર ઇન્ડેક્સ ચાલતો હોવાથી, ખૂબ મજબૂત સપાટીએ હોવાથી મોટાભાગના રૂની ખરીદી કરવાવાળા જે આયાતકાર દેશો છે તેને અમેરિકાનું રૂ છે ડોલર ઇન્ડેક્સ વધતા ઘણું બધું મોંઘું પડે છે. અને બીજું કે ચીને 20 જુલાઈથી એટલે કે આવતા સોમવારથી પોતાનો જે રિઝર્વ સ્ટોક હતો તેમાંથી રૂનું વેચાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરવાથી પણ ન્યૂયોર્ક રૂ અને ચીનના રૂ અને યાન વાયદામાં જબ્બર ઘટાડો છે તે જોવા મળી રહ્યો હોય તેવું જાણકારો છે તે માની રહ્યા છે. આમે અમેરિકામાંથી રૂની નિકાસ છે તે સતત ચોથા સપ્તાહથી ઘટી રહી છે અને આને પગલે ન્યૂયોર્ક રૂ વાયદામાં પણ ઘણો બધો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. હું તમને અલગ અલગ દેશોમાં રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડી કેવા ભાવમાં ચાલી રહી છે તેની સ્પષ્ટ સમજ આપી દઉં, જેથી કરીને તમે ખુદ સમજી શકશો કે ન્યૂયોર્ક કોટન વાયદાનો કેવો હકારાત્મક અસર છે તે હાજર બજારમાં રૂની ગાંસડીમાં જોવા મળેલો છે. તમને હું સ્પષ્ટ જણાવી દઉં કે ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ગાંસડી તારીખ 15/7/2026ના રોજ 65,100 રૂપિયા ભાવ હતો. તેમાં 200 રૂપિયા જેટલો વધારો થઈને 16/7/2026ના રોજ 65,300. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 15 તારીખે 61,544 રૂપિયા ભાવ હતો. તેમાં 1,605 રૂપિયા જેટલો મોટો ઘટાડો થઈને 16 તારીખે 59,939. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 15 તારીખે 62,585 ભાવ હતો. તેમાં પણ 1,588 રૂપિયા જેટલો મોટો ઘટાડો થઈને 16 તારીખે 60,997 રૂપિયા. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 15 તારીખે 81,294 ભાવ હતો. તેમાં 278 રૂપિયાનો વધારો થઈને 16 તારીખે 81,572. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 15 તારીખે 82,735 રૂપિયા ભાવ હતો. તેમાં 250 રૂપિયાનો વધારો થઈને 16 તારીખે 82,985. અને બ્રાઝિલના રૂના ભાવ 15 તારીખે 60,820 હતા. તેમાં 64 રૂપિયાનો વધારો થઈને 16 તારીખે 60,884 રૂપિયા આપણને જાણવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, ચીન છે તે પોતાનો જે રિઝર્વ સ્ટોક હતો તેમાંથી રૂનું વેચાણ કરવાની જાહેરાત છે તે 20 જુલાઈ એટલે કે આવતા સોમવારે કરી હોવાથી ન્યૂયોર્ક રૂ વાયદા અને ચીનના રૂ અને યાન વાયદામાં જબ્બર ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનું દબાણ કે ભલામણ અમે ક્યારેય ટૂંકમાં કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય છે તે ખેડૂત મિત્રો તમારા ભરોસે જ હર હંમેશ તમારે લેવો જોઈએ. બજારનું કંઈ નિશ્ચિત હોતું નથી. વૈશ્વિક માર્કેટ છે કપાસનું, ગમે ત્યારે વૈશ્વિક અસ્થિરતા જોવા મળે ત્યારે મોટા ઉતાર ચઢાવ છે તે હર હંમેશ
અનેક જણસીમાં જોવા મળતા હોય છે. આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો તેમાં જબ્બર વધારો છે તો જોવા મળેલો છે અને $82.49 આસપાસ ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો છે તે આપણને જાણવા મળી રહ્યો છે અને બ્રેન્ટ ઓઇલ છે તે પણ $88.10 આસપાસ બંધ આવેલું છે. શનિ રવિ મોટે ભાગે રજા હોય છે પરંતુ અત્યારે તે બતાવતું નથી, એટલે ચાલુ છે કે બંધ છે તે ખબર નથી. પરંતુ ક્રૂડ ઓઇલ છે તે WTIનો વાયદો 82.49 અને બ્રેન્ટ ઓઇલ $88.10 આસપાસ અત્યારે મને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ચાલે છે કે બંધ છે તેની ખબર નથી, પરંતુ મોટાભાગના વાયદા છે તે શનિ રવિ બંધ હોય છે. એટલે ખેડૂત મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવ છે તેમાં મોટા વધારા થાય તો કાચા કપાસની માંગ નીકળે અને કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી પણ ઘણી વખત આવતી હોય છે. પરંતુ આ બધી વૈશ્વિક લેવલની અપડેટ હોય છે, એટલે તમારે સંપૂર્ણ ખેડૂત મિત્રો વૈશ્વિક બજારનો અને સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ કરીને જ અને ખાસ કરીને આર્થિક જોખમ ઉઠાવવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આપણે ત્યાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઘણા બધા વિસ્તારોમાં વાવણી થઈ નથી અને કપાસનું વાવેતર છે તે મોટા પાયે ઘટે તેવી ધારણા અને શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે. બાકી જેમ જેમ વરસાદ છે અને દેશના વિસ્તારો કવર કરી લેશે અને આંકડા આવી જશે એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે કે ઘટ્યું છે. મોટાભાગના ખેડૂત મિત્રો એવું જણાવી રહ્યા છે કે અમારે ત્યાં મગફળીનો વાવેતર વિસ્તાર છે તે ગુજરાતમાં વધ્યો છે. હવે પરફેક્ટ આંકડા આવી જાય ત્યારબાદ જ ખેડૂત મિત્રો આપણને ખ્યાલ આવશે કે વાવેતર ઘટ્યું છે કે વધ્યું છે. અમુક વિસ્તારોમાં અમરેલીમાં આજે નવા કપાસની આવક થઈ તેવી રીતે દેશના ઘણા બધા વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવા કપાસની પણ એન્ટ્રી માર્કેટમાં થશે. તેનો ખ્યાલ જૂનો કપાસ છે તેવા ખેડૂત મિત્રોએ લેવો જોઈએ અને પોતાના હૃદય ઉપર હાથ રાખીને વિચાર કરી લેવો જોઈએ કે મને મારા કપાસની ગુણવત્તા મુજબ સંતોષકારક ભાવ મળે છે કે નથી મળતા. યોગ્ય નિર્ણય લઈને ખેડૂત મિત્રો જૂનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો. તમારે ત્યાં ગામડે અત્યારે કેવા કપાસના ભાવ નબળી ક્વોલિટીના અને સારી ગુણવત્તાવાળા કપાસના બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો. અને તમારે ત્યાં કપાસનું વાવેતર વધ્યું છે કે બીજા ચોમાસું પાકોનું વાવેતર વધ્યું છે તેની પણ માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.